નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ઓકલાવ પોલીસ સ્ટેશન વિશે। ઓકલાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ બાટવા સાહેબ વિશે। ઓકલાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ બાટવા સાહેબ દ્વારા મને ધમકી આપવામાં આવી છે અને એ ધમકી કેમ આપવામાં આવી છે એ પણ આપણે ચર્ચા કરીશું। અને એમના દ્વારા મને મારું ખૂબ અપમાન કરવામાં આવ્યું છે, ખોટું વર્તન કરવામાં આવ્યું છે મારી સાથે, અને તું શબ્દ વાપરવામાં આવ્યો છે। મને એવું કીધું છે કે તું સરપંચ હોય તો તારા ગામનો અમારી પોલીસ સામું પડીશ તો જોયા જેવી થશે, અને ખૂબ ઊંચા અવાજમાં મને ધમકી આપવામાં આવી છે કે અમારી પોલીસ સામું પડીશ તો જોયા જેવી થઈ જશે, અને તું જ્યારે હોય ત્યારે આમ તેમ એવા ખૂબ ખોટા શબ્દો મારી સાથે બોલવામાં આવ્યા છે। હા, એટલે કે તું બોલવામાં આવ્યો છે। તું સરપંચ હોય તો તારા ગામનો, અને તારે અમારી વચ્ચે કોઈ બોલવાની જરૂર નથી। હા, તમે કાયદેસર જે પણ કાર્યવાહી કરતા હોય એમાં હું તમારી સાથે છું, અને કાયદાકીય તમે પ્રોસેસ કરતા હોય એમાં મારે ખરેખર બોલવું પણ ના જોઈએ, અને હું સપોર્ટ પણ, જે ખોટું કામ કરતા હોય એમને સપોર્ટ પણ આપવા તૈયાર નથી। તો 2 દિવસ અગાઉમાં નવાખલમાં જે જુગાર રમતા હતા તે પકડાયા હતા, તેની વાત હતી। તો જે પકડ્યા અને કાર્યવાહી કરી તો મને કોઈ વાંધો નથી, પણ એમને દ્વારા બીજા વ્યક્તિનું નામ આપ્યું હશે કંઈક, તો જે બીજી સ્ટાફ બીટવાળા પકડવા આવ્યા હતા એ ભાઈનું જે નામ આપ્યું એમને, અને પકડવા આવ્યા ત્યારે મેં એમને એવું કીધું કે કાલે હું સાહેબ એમને મોકલી દઈશ, પણ એ ભાઈ અત્યારે એવું કહે છે કે હું રમતો નહોતો। એ રમતો હોય ના રમતો હોય એ આનો પ્રશ્ન છે, પણ એને મને એવું કીધું કે સાહેબ જોડે પુરાવા હોય તો મને લઈ જાય। તો પણ મેં કીધું, જે સાહેબ આવ્યા હતા પકડવા એમને એવું કીધું કે સાહેબ હું કાલે એમને મોકલી દઈશ। ત્યારે આજે બાટવા સાહેબ દ્વારા ડાયરેક્ટ મને અમારા બીટના સાહેબ દ્વારા ફોન કરાવવામાં આવ્યો। ત્યારે મને સાહેબે ફોન કર્યો અને બોલાયો કે તને સાહેબ બોલાવે છે તમને। એ સાહેબ તો એવું કીધું કે સરપંચ તમને સાહેબ બોલાવે છે। તો હું ગયો, અને મને ખબર હતી કે બાટવા સાહેબ કદાચ મારા ઉપર ગુસ્સે થવાના જ છે, અને થયા। ત્યારે ફરી મને ઓફિસમાં બોલાવવા આવ્યો, પીએસઆઈની જે પીઆઈ બાટવા સાહેબની ઓફિસ છે પોલીસ સ્ટેશનમાં, ત્યાં બોલાવવામાં આવ્યો, અને ત્યારે મને બોલાવ્યો, ફોન બહાર મુકાયો બારીએ, અને ફોન મૂકીને હું ગયો। મને ખબર હતી કે સાહેબ ધમકાવશે, ગમે તે કરશે, પણ એટલી તો ખબર હતી કે હું સરપંચ છું તો કદાચ શાંતિથી વાત કરશે, પણ એવું ના બન્યું। તું ને તું, અને બહુ ઊંચા અવાજમાં વાત કરતા હતા કે મને જાણે બહુ જ ધમકી આપતા હોય એવી રીતે બોલવામાં આવતું હતું કે તું સરપંચ હોય તો તારા ગામનો અમારી પોલીસ સામું બોલીશ તો તને જોઈ લઈશું, ફસાવી દઈશું। અને આ ખોટી વાત નથી, એમની ઓફિસમાં જો કેમેરો હોય તો કેમેરો ખોલીને જોઈ શકો છો, આપણે કોઈ ખોટું બોલતા નથી। અને પીઆઈ બાટવા સાહેબને એવું હોય કે આ વ્યક્તિ કદાચ સરપંચના હોદ્દા ઉપર છે પણ છોકરું છે, તો સાહેબ તમારે એક સરપંચને કેવી રીતે બોલાવાય એ પણ તમને ભાન હોવું જોઈએ। સરપંચ ગામના લોકોએ મને બનાવ્યો છે, ગામનો અવાજ ઉઠાવવા માટે જ બનાવ્યો છે, અને હું તમારી સાથે ખોટી રીતે કોઈ વાત કરવા માગતો નથી, ખોટી વાત કરવા માગતો નથી। અને જે પણ ગુનો કરતા હોય, જે પણ કોઈ જુગાર રમતા હોય કે કોઈ પણ વસ્તુ કરતા હોય, જે ગુનેગાર હોય એની બાજુમાં રહીને હું કોઈ દિવસ તમારી જોડે વાત કરવા નહીં આવું કે આ વ્યક્તિ સાચો છે। અને તમારે પહેલાં નક્કી કરવું જોઈએ, અને સરપંચ સાથે કેવી વાત કરવી એ પણ એક મહત્ત્વનું છે। સરપંચને તમે તું કરો તો ઓકલાવ તાલુકાના જે બધા જ પબ્લિક છે, સામાન્ય પબ્લિકને તમે શું નહીં કહેતા હોય। જો એક સરપંચને તમે આવી ધમકી આપતા હોય, સરપંચને ધમકાવતા હોય, ઊભા થઈ જતા હોય, સરપંચને ધમકી આપતા હોય કે તું સરપંચ હોય તો તારા ગામનો, અને સરપંચ તું તારું ગામનો કામ કર, અને અમારી સામું મતલબમાં પોલીસ સામું પડીશ તો તારી સાથે જોયા જેવું થશે, તને ફસાવી દઈશું, આવી ધમકી જો સરપંચને આપતા હોય તો તમે ઓકલાવ તાલુકાની સામાન્ય પબ્લિકને શું ધમકી નહીં આપતા હોય। અને મારે પીઆઈ બાટવા સાહેબને એટલું જ કહેવું છે કે સાહેબ, હું તમારાથી કે કોઈ પણ અધિકારી હોય, જો મને ખોટી રીતે ધમકાવવામાં આવશે, હા તમે કાયદાકીય મારી સામે જે પણ પ્રોસેસ થતી હોય એ કરો, મને કોઈ વાંધો નથી। હું તમારી વિરુદ્ધમાં કોઈ પણ ખોટું કામ કરું તો તમે મારી સાથે કાયદાકીય રીતે પ્રોસેસ કરો। તમારે ઓફિસમાં બોલાવીને ધમકી આપવાની ક્યાં જરૂર છે? અને ઓફિસમાં બોલાયો એટલે હું આવી ગયો એટલે તમે એવું ના સમજશો કે મને કાયદાની કોઈ સમજ નથી।
કાયદાકીય રીતે બધી જ મને ખબર પડે છે, કાયદો શું કહેવા માગે છે, કાયદામાં રહીને હું વાત કરું છું, અને મારે કોઈ અધિકારી સાથે ખોટું બોલવું નથી, કોઈની સાથે ખોટી મગજમારી નથી કરવી. પણ તમે અમને ડરાવવાનો પ્રયત્ન કરશો તો આજે પણ નથી ડરવાના અને કાલે પણ નથી ડરવાના. અને સરપંચ તો હું 5 વર્ષ રહેવાનો છું, પણ 5 વર્ષ પછી પણ જો કોઈ પણ અધિકારી મને ડરાવવાનો પ્રયત્ન કરશે તો એ મને આજે પણ નથી મંજૂર અને કાલે પણ નથી મંજૂર. તો પીઆઈ બાટવા સાહેબને કહેવા માગું છું કે તમારી આવી ધમકીઓથી અમે ડરવાના નથી. હા, તમે જે કાયદાકીય રીતે જે પણ પ્રોસેસ કરતા હોય, અમારા ગામના જે પણ કોઈ ગુનેગાર હોય એના વિરુદ્ધમાં તમે જે પણ કાર્યવાહી કરતા હોય એ કરો, મને કોઈ વાંધો નથી. અને હું એવું પણ નથી કહેતો કે તમે જેના વિરુદ્ધમાં કેસ કર્યો હોય એ વ્યક્તિ તમારા પોલીસ સ્ટેશને ના આવે. હા, તમે બોલાવો તો આવશે. મેં કાલે પણ કીધું તું જે ગુનેગાર છે એમને કે તમે કાલે જઈને મળી આવજો. હા, મેં એમને એવું કીધું નથી કે તમે ના જશો, બરાબર. એટલે પીઆઈ બાટવા સાહેબને કહેવા માગું છું કે મને મારી સાથે તમારે કેવું વર્તન કરવું એની ખબર હોવી જોઈએ તમને. એ સરપંચ છું, કોઈ સામાન્ય વ્યક્તિ નથી, અને સામાન્ય વ્યક્તિ સાથે પણ ખોટું વર્તન ના થવું જોઈએ. અને તમે જો સરપંચને આવું કહેતા હોય કે તું સરપંચ તારા ગામનો અને તને અમે જોઈ લઈશું, અમારી પોલીસ સામે બોલીશ, અમારી પોલીસ સામે પડીશ તો તને ફસાવી દઈશું, તો તમે સામાન્ય વ્યક્તિને શું ધમકી નહીં આપતા હોય? અને તમે ધમકી નથી આપી તો એ તમારા કેમેરો જે કદાચ ઓફિસમાં હોય કે ના હોય મને ખબર નથી. કદાચ એ ઓફિસ તમે એટલા માટે પણ રાખી હોય કે આવા જે સરપંચો હોય, મારા જેવા જાગૃત વ્યક્તિ હોય, એમને ડરાવવા માટે, ધમકાવવા માટે પણ ઓફિસ રાખી હોય, એવું પણ બની શકે છે. અને એટલે જ તમે મને ફોન નથી લઈ જવા દેતા. પણ અત્યાર પછી જ્યારે પણ હું પોલીસ સ્ટેશન આવીશ ત્યારે કોઈને કોઈ પણ એક વ્યક્તિને લઈને આવીશ, અને તે પણ કડક વ્યક્તિ હોય, બોલી શકે એવા વ્યક્તિને લઈને આવીશ. કારણ કે મને ખબર છે કે તમે અમારા જેવા વ્યક્તિને ફસાવવા માગો જ છો, અને પહેલેથી તમે મારા પર ગુસ્સે થાવ છો, મને ખબર છે. પણ તમે વાંધો નહીં, તમારાથી જે થાય એ કરી લેજો. તમારાથી આજે પણ નથી ડરવાના અને કાલે પણ નથી ડરવાના. સત્ય માટે હંમેશા દિલીપસિંહ સોલંકી બોલતા રહેશે. જય માતાજી. અને પીઆઈ બાટવા સાહેબને એવું કહેવા માગું છું કે તમારી આવી ધમકીઓથી અમે ડરવાના નથી, અને તમે અમને માન આપશો તો અમે તમને માન આપીશું. બાકી તમે જો અમારી સાથે ખોટું વર્તન કરશો તો અમે વર્તન ખોટું કરવા માગતા નથી, પણ તમે અમારી સાથે ખોટું વર્તન કરશો તો અમે પણ તમને ખોટું વર્તન કરીશું. આ તો પેલું પ્રેમથી રહેશો તો પ્રેમ મળશે, નહીં તો કારો કેર વર્તશે, બરાબર. એટલે પીઆઈ બાટવા સાહેબને કહેવા માગું છું કે તમે જો સરપંચને ધમકાવી શકતા હોય તો અકલાવ તાલુકાની જનતાને શું નહીં કહેતા હોય? સરપંચને એવું કહેતા હોય કે તું સરપંચ તારા ગામનો અને સરપંચ હોય, તું કરતા હોય, અને બીજું કે ધમકી આપતા હોય કે સરપંચ જો તું અમારા પોલીસ સામે પડીશ, પોલીસ સામે બોલીશ તો તને ફસાવી દેવામાં આવશે, તને જોઈ લઈશું. એવા શબ્દો તમે મને ઓફિસમાં બોલાવે છે અને મારી સાથે ખોટું ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. જય માતાજી મિત્રો.